નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે સપોર્ટ ઝોન રેઝિસ્ટન્સ ઝોન્સ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ તે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ 5 મિનિટનો ચાર્ટ ફ્રેમ આપણે ઓપન કરેલો છે. સપોર્ટ ઝોન એટલે શું અને રેઝિસ્ટન્સ ઝોન એટલે શું આપણે પહેલાં થિયરિકલ રીતે સમજીશું. સપોર્ટ ઝોન એટલે મિત્ર કે જે જગ્યાએથી માર્કેટ વારંવાર ટચ કરીને અપસાઇડ જતું હોય છે તેને આપણે સપોર્ટ ઝોન તરીકે ઓળખીએ છીએ. કે જે જગ્યાએથી માર્કેટ વારંવાર ટચ કરીને અપસાઇડ જતું જોવા મળે છે તેને આપણે સપોર્ટ ઝોન તરીકે ઓળખીએ છીએ. અને સપોર્ટ ઝોન માર્કેટમાં ક્યાં બનેલો છે તે મિત્રો અત્યારે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. આ મિત્રો જોઈ શકીએ છીએ કે 5 મિનિટ ચાર્ટ ફ્રેમમાં આપણે આ સપોર્ટ આપણે ડ્રો કરેલો છે, તેને થોડું અપસાઇડ આપણે લઈ જઈએ. આ છે સપોર્ટ ઝોન. જોઈ શકીએ છીએ કે મિત્રો આ 5 મિનિટ ચાર્ટ ફ્રેમમાં આપણે એક વખત અહીંયા ટચ થઈને અપસાઇડ જયેલું છે, એક વખત અહીંયા ટચ થઈને અપસાઇડ ગયેલું છે, એક વાર અહીંયા ટચ થઈને અપસાઇડ જયેલું આપણે જોવા મળે છે, એક વાર અહીંયા ટચ થઈને પણ અપસાઇડ જતું જોવા મળે છે. એટલે અહીંયા આપણે સપોર્ટ ઝોન તરીકે આપણે સપોર્ટ બનાવેલો છે. રેઝિસ્ટન્સ ઝોન એટલે શું કે રેઝિસ્ટન્સ એટલે કે માર્કેટ જે જગ્યાએથી ટચ થઈને વારંવાર ડાઉન સાઇડ તરફ આવતું હોય છે તેને આપણે રેઝિસ્ટન્સ ઝોન તરીકે ઓળખીએ છીએ. તેમાં આપણે ફાઇન્ડ આઉટ પહેલાં કરી દઈએ. અહીંયા રેઝિસ્ટન્સ ઝોન જોઈ શકીએ છીએ કે આપણે રેઝિસ્ટન્સ ઝોન બનાવેલો છે, એને આપણે નામ આપી દઈશું રેઝિસ્ટન્સમાં આર અને સપોર્ટ ઝોનમાં એસ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો જોઈ શકીએ છીએ કે રેઝિસ્ટન્સ ઝોન જ્યારે પણ માર્કેટમાં યુટર્ન બને છે ત્યારે અપસાઇડનું ત્યારે રેઝિસ્ટન્સ ઝોન બનેલો જોવા મળે છે આવી રીતે. અને વી ટર્ન બને છે ત્યારે સપોર્ટ ઝોન તરીકે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આવી રીતે આ સપોર્ટ ઝોન છે ને આ છે રેઝિસ્ટન્સ ઝોન બનેલો છે. એમાં જોઈ શકીએ છીએ કે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ યુટર્ન બનેલો આપણે જોવા મળે છે. કયા જગ્યાએ મળે છે? એક અહીંયા મળે છે, એટલે આપણે આપણે કરીશું રેઝિસ્ટન્સ ઝોન. અને સપોર્ટ ઝોનની વાત કરીએ અહીંયાથી આ બનેલો છે સપોર્ટ ઝોન બનેલો છે વી ટર્નમાં. આપણે આ છે સપોર્ટ ઝોન. અહીંયા વી બનેલો છે આપણે જોઈ શકીએ છીએ. એક બીજો વી અહીંયા બનેલો છે, આ સપોર્ટ ઝોન બનેલો છે. એકદમ સરળ રીતે જ છે મિત્રો આ ફાઇન્ડ આઉટ કરવાની. અને હંમેશા યાદ રાખવું કે જ્યારે માર્કેટમાં સપોર્ટ તૂટે છે ત્યારે પ્રીવિયસ સ્વિંગ એનો રેઝિસ્ટન્સ બને છે, અને રેઝિસ્ટન્સ જ્યારે પણ માર્કેટમાંથી તૂટે છે ત્યારે પ્રીવિયસ સ્વિંગ સપોર્ટ તરીકે કામ કરે છે. મિત્રો જોઈ શકીએ છીએ અહીંયાથી રેઝિસ્ટન્સને માર્કેટને તૂટીને અપસાઇડ જાય છે ત્યારે પાછું સ્વિંગ નીચે આવે છે અને ઉપર તારે અને સ્વિંગ બનીને અપ જાય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટમાં જે પણ આપણે સપોર્ટ લીધો છે એને સપોર્ટ ઝોન તરીકે ઓળખીશું. પહેલાં હતું રેઝિસ્ટન્સ હતો અને પહેલાં પછી ભાઈ સપોર્ટ બનેલો છે. અને ડાઉન તરફની વાત કરવામાં આવે કે જ્યારે માર્કેટ આવી તરફ નીચે ડાઉન આવે છે ત્યારે તૂટે છે માર્કેટ, ત્યારે બ્રેકઆઉટ કરે છે ત્યારે અહીંયાથી પાછું અપ સાઇડ જઈને પાછું સ્વિંગ બનાવી નીચે આવે છે ત્યારે જોઈ શકીએ છીએ કે અહીંયા નીચે આવે છે ત્યારે આ સપોર્ટ તરીકે રેઝિસ્ટન્સ તરીકે કામ કરતું જોવા મળે છે. એટલે કહેવાય છે કે પ્રીવિયસ સપોર્ટ તૂટે ત્યારે રેઝિસ્ટન્સ બને છે અને પ્રીવિયસ રેઝિસ્ટન્સ તૂટે ત્યારે સપોર્ટ બને છે. આપણે બીજા પણ ચાર્ટમાં આપણે એનાલિસિસ કરી લઈએ. પહેલાં જોઈ શકીએ છીએ એક ચાર્ટમાં મિત્રો આપણે તમને એવું લાગે કે એક ચાર્ટમાં નહીં, આપણે પણ ઘણા બધા ચાર્ટો ઓપન કરીને આપણે જોઈ શકીએ છીએ. અહીંયા યુ ટર્ન બનેલો છે, જોઈ શકીએ છીએ કે અહીંયા રેઝિસ્ટન્સ છે અને વી ટર્ન બનેલો છે. અહીંયા માર્કેટે એક સપોર્ટ બનાવેલો છે. હજુ અહીંયા યુ ટર્ન બનેલો છે એટલે અહીંયા માર્કેટે આ રેઝિસ્ટન્સ છે અને આ વી ટર્ન છે અહીંયા, એટલે માર્કેટે સપોર્ટ લીધેલો છે. બીજા એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી યુ ટર્ન લીધેલો છે, અહીંયા વી ટર્ન બનેલો છે એટલે સપોર્ટ બનેલો છે. એક સેકન્ડ. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી વી ટર્ન બનાવેલો છે એટલે મતલબ અહીંયાથી સપોર્ટ લીધેલો છે એટલે સપોર્ટ ઝોન બની છે અહીંયાથી. અને અહીંયાથી યુ ટર્ન લીધેલો છે આપણે જોઈ શકીએ છીએ. એક અહીંયાથી લીધેલો છે એટલે માર્કેટમાં અહીંયા આ છે રેઝિસ્ટન્સ ઝોન તરીકે આપણે ફાઇન્ડ આઉટ કરીશું. બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે આગળ પણ જોઈ લઈશું તેને.
આ જોઈ શકીએ છીએ કે અહીંયા પણ આપણે જોઈ શકીએ આ યુટર્ન બનેલો છે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી યુટર્ન બનેલો રેઝિસ્ટન્સ ઝોન બનેલો છે ને અહીંયાથી વી ટર્ન છે તો એ સપોર્ટ ઝોન બનેલો છે. આ છે રેઝિસ્ટન્સ ઝોન બનેલો છે, રેઝિસ્ટન્સ ઝોન, અને અહીંયા છે સપોર્ટ ઝોન. એટલે મિત્રો સપોર્ટ ઝોન અને રેઝિસ્ટન્સ ઝોન બંને ફાઇન્ડ આઉટ કરવા માટે સરળ રીત જ છે. અહીંયાથી જે જગ્યાએથી વારંવાર ટચ થઈને અપ સાઇડ જતું હોય છે ત્યારે સપોર્ટ ઝોન બને છે, અને જ્યારે જે જગ્યાએથી વારંવાર ટચ થઈને માર્કેટ ડાઉન તરફ આવતો હોય ત્યારે રેઝિસ્ટન્સ ઝોન આપણે તરીકે ઓળખીએ છીએ. અને આવા એનાલિસિસ માટે તમે ઓપ્શન ગુરુને ફોલો કરતા રહો. જય શ્રી રામ.